સાસુમાં રિવાજ પ્રમાણે તો દાદી અને ફોઈની પણ કંઈક ફરજ બને છે. હા, હું બદલાઈ ગઈ છું માંજી, અને મારા આ બદલાયેલા સ્વરૂપનું કારણ પણ તમે જ છો, પૂજાએ તેની સાસુ દામિનીજીને કહ્યું. હા, એ તો હું જોઈ જ રહી છું. આજકાલ જીભ થોડી વધારે જ ચાલવા લાગી છે. તારી દરેક વાતનો ઊંધો જવાબ આપવા લાગી છો, દામિનીજીએ ગુસ્સામાં કહ્યું. આ વાર્તા છે દામિનીજી અને તેમની મોટી વહુ પૂજાની, જે છેલ્લા 5 વર્ષથી તેના પતિ આલોક સાથે નોઈડામાં રહેતી હતી, કારણ કે આલોકને નોઈડાની એક કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી ગઈ હતી. તેથી 5 વર્ષ પહેલા તે પૂજા અને તેના 9 વર્ષના દીકરાને લઈને ત્યાં શિફ્ટ થઈ ગયો હતો. દામિનીજીના નાના દીકરા વહુ તેમની સાથે જ રહેતા હતા. જ્યારે પૂજા લગ્ન કરીને આવી ત્યારે તે દામિનીજીને પૂરો માન સન્માન આપતી, પરંતુ તેઓ હંમેશા તેને નીચું દેખાડવાની કોશિશ કરતા રહેતા. પૂજાના લાખ પ્રયાસો છતાં પણ દામિનીજી ક્યારેય તેના કામો અને વ્યવહારની પ્રશંસા નહોતા કરતા. લગ્ન પછી જ્યારે પૂજા ગર્ભવતી થઈ ત્યારે તેને લાગ્યું કે કદાચ હવે તેની સાસુના વ્યવહારમાં કંઈક પરિવર્તન આવશે, પરંતુ એવું કંઈ ન થયું. ઉલટાનું તેઓ તેને માનસિક રીતે વધુ પરેશાન કરવા લાગ્યા. જેમ તેમ કરીને પહેલા દીકરાનો જન્મ થયો. આ બધું આલોક પણ જોતો હતો, પણ કંઈ કહે તો ઘરમાં કંકાસ થાય, તેથી તે પણ ચૂપ રહેતો. એક દિવસ સાસુમાએ પૂજાને ફોન પર કહ્યું, વહુ, તારી સાથે જેટલાના લગ્ન થયા હતા તે બધાને બે બાળકો થઈ ગયા છે, પણ તું તો એક જ બાળક લઈને બેઠી છે. આ સાંભળીને પૂજાએ કોઈ જવાબ ન આપ્યો. જ્યારે તેણે આલોકને આ વિશે કહ્યું તો આલોકે કહ્યું, જો પૂજા, આપણે ઘરથી ઘણા દૂર રહીએ છીએ, બધું જ આપણે જાતે મેનેજ કરવું પડે છે, અને બીજું બાળક થશે તો તેને કોણ સંભાળશે? પણ આલોક, જુઓ ને, હવે આપણો દીકરો 4 વર્ષનો થઈ ગયો છે અને 2 બાળકો તો હોવા જ જોઈએ, જેથી ભવિષ્યમાં તેમનું સુખદુઃખ વહેંચનાર કોઈ તો હોય. હું માનું છું પૂજા, પણ અત્યારે તું આ વિશે કંઈ વિચારીશ નહીં. પછી વારંવાર દામિનીજી પૂજાને ફોન કરીને પરેશાન કરતા રહેતા. એક દિવસ પૂજાએ તેમને કહ્યું, માંજી, આલોક કહે છે કે ડિલિવરી અને પ્રેગ્નન્સીના સમયે કોઈ મદદ માટે અહીં નહીં આવે. ત્યારે દામિનીજીએ મીઠા શબ્દોમાં કહ્યું, તું એકવાર ખુશખબર સંભળાવ તો ખરી, પછી હું બધું છોડીને તારી પાસે આવી જઈશ. પરંતુ પૂજાને આલોકની વાત એકદમ સાચી લાગી, કારણ કે પહેલા બાળક વખતે તે બધાને પારખી ચૂકી હતી. તેથી તેણે બધી વાતોને અવગણવાનું શરૂ કરી દીધું અને નિર્ણય લીધો કે તે ત્યારે જ બીજા બાળક વિશે વિચારશે, જ્યારે તેનો દીકરો પોતાના નાના મોટા કામ જાતે કરવા લાગશે. જ્યારે તેમનો દીકરો 6 વર્ષનો થયો ત્યારે એક દિવસ પૂજાએ પોતાની સાસુમાને ગર્ભવતી હોવાની ખુશખબરી આપી અને કહ્યું, માંજી, તમે કહ્યું હતું ને કે જે દિવસે હું ખુશખબરી સંભળાવીશ તે જ દિવસે તમે આવી જશો? હા હા વહુ, જરૂર આવીશ. થોડા દિવસ તું રહે. એમ જ આમ મહિનાઓ વીતતા ગયા, પણ દામિનીજી દર વખતે કોઈને કોઈ બહાનું કાઢીને ટાળતા રહેતા. એકવાર આલોકે પોતાની માને ફોન કરીને કહ્યું કે માં, મારે ઓફિસના કામથી બહાર જવાનું છે, તો તમે અહીં આવી જાવ, જેથી પૂજાની સંભાળ રાખી શકો. હા બેટા, હું આવી તો જાત, પણ અહીંયા પણ નાની વહુ અને પૌત્ર છે, તેમને જોનાર પણ તો કોઈ નથી ને? આ વાત પર આલોકને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, માં, ત્યાં પપ્પાજી અને નાનો ભાઈ છે ને, જો મારે જવાનું ન હોત તો હું તમને પરેશાન ન કરતો. પોતાની માતા તરફથી કોઈ જવાબ ન મળતા આલોકે ગુસ્સામાં ફોન મૂકી દીધો. પૂજાએ આલોકને દિલાસો આપ્યો કે હું મારી જાતે રહી લઈશ અને અહીં આસપાસના લોકો પણ સારા છે, તમે આરામથી જાવ. પરંતુ મનોમન તે વિચારવા લાગી કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ સાથ આપવા તૈયાર નથી. પણ તેણે નક્કી કરી લીધું કે હવે તે પણ કોઈના સહારે નહીં રહે. ખેર, જેમ તેમ કરીને 9 મહિના પૂરા થયા. ડિલિવરીના એક દિવસ પહેલા જ દામિનીજી ત્યાં આવ્યા. પૂજાએ એક દીકરીને જન્મ આપ્યો, પરંતુ સાસુમાએ બાળકીને હાથ પણ ન લગાડ્યો અને આખો દિવસ ટીવી જોતા રહ્યા. આલોકે ઓફિસમાંથી રજા લઈને બધું સંભાળ્યું. બાળકના 20 દિવસ થતાં જ સાસુ પાછા જવાની તૈયારી કરવા લાગ્યા અને બોલ્યા, વહુ, એટલી ખુશીની વાત છે કે તે એક દીકરીને જન્મ આપ્યો છે અને રિવાજ
પ્રમાણે જે તારી નણંદ અને મારો હક બને છે તે ફટાફટ મંગાવી આપ જેથી હું જવાની ટિકિટ કરાવી લઉં. આ બધું સાંભળીને પૂજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું રિવાજ પ્રમાણે તો દાદી અને ફોઈનો પણ ઘણી વસ્તુઓનો ફર્જ બને છે. આ સાંભળીને સાસુમાનું મોં બગડી ગયું અને તેને ભલું બૂરું કહેવા લાગ્યા. ખેર પૂજાને લેવડદેવડ કરતા પોતાની દીકરીના જન્મની ખુશી વધારે હતી તેથી તેણે તેમને નેગ ભેટ આપી દીધો. દીકરી 6 મહિનાની થઈ ત્યારે પૂજા દીકરીને લઈને પોતાના સાસરે આવી. ત્યાં બહારની કોઈ મહિલા આવતી તો તેમની સામે દામિનીજી કહેતા આ તો હું હતી જે ત્યાં જતી રહી નહીંતર પૂજા અને બાળકને કોણ સંભાળત. ક્યારે કહેતા મેં તો મારી પૌત્રીના જન્મ પર તેને સોનાની ચેઇન અને 5 જોડી કપડાં આપ્યા છે. પૂજાને તેમનો સ્વભાવ પહેલેથી જ ખબર હતી પરંતુ બીજાઓ સામે તેણે જેમતેમ કરીને પોતાના પર સંયમ રાખ્યો. બધાના જતા જ તેણે કહ્યું શા માટે આટલું જૂઠ બોલો છો માંજી? મેં પણ જોયું છે તમે કેટલો મારો સાથ આપ્યો. તમે મારી દીકરીને હાથ પણ ન લગાડ્યો. તેની જે વિધિઓ હોય છે તે પણ ન નિભાવી. પણ હા નેગ લેવા માટે તમે બધું બોલી દીધું. શું દાદી ફક્ત લેવા માટે જ હોય છે? જ્યારે તમારી ફરજ નિભાવવાની વારી આવે છે ત્યારે તમે ચૂપચાપ ત્યાંથી નીકળી જાવ છો. દામિનીજીએ કહ્યું વહુ આજ સુધી તે મારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. આજે આ કેવી ફાલતુ વાતો કરી રહી છો માંજી? તમે મને બોલવા માટે મજબૂર કરી છે. શા માટે તમે મારી પાછળ પડ્યા હતા કે વહુ બીજું બાળક કરી લે? જે દિવસે ખુશખબરી સંભળાવશે તે જ દિવસે હું તમારી પાસે આવી જઈશ. પૂરા 9 મહિના મેં જેમ તેમ કરીને કાઢ્યા અને તો વળી જ્યારે આલોક પણ મારી પાસે નહોતા ત્યારે પણ તમે એ ન વિચાર્યું કે વહુને જો કંઈ પણ તકલીફ પડશે તો અજાણ્યા શહેરમાં તે કોને કહેશે? તમારી દરેક જરૂરિયાતમાં મેં તમારો સાથ આપ્યો પરંતુ જ્યારે મને જરૂર હતી ત્યારે તમે મારો સાથ કેમ ન આપ્યો? દામિનીજીએ કહ્યું વહુ કમસે કમ આવી તો હતી ને? ત્યાં સાચું કહ્યું માંજી તમે ત્યાં આવ્યા જરૂર હતા પણ મારા માટે નહીં પણ સમાજને દેખાડવા માટે આવ્યા હતા. કારણ કે અહીં બધા તમને પૂછતા હતા કે વહુને બાળક થવાનું છે તો તમે ત્યાં કેમ નથી જઈ રહ્યા? જેટલી તમે બધાની સામે તમારી તારીફ કરો છો કે મેં આ કર્યું મેં તે કર્યું, શું તમારી અંતરાત્મા નથી જાણતી કે તમે શું કર્યું અને શું નહીં? આ બધું સાંભળીને દામિનીજી બોલ્યા બહુ બદલાઈ ગઈ છો તું? વહુ હા માંજી તમે બિલકુલ સાચું કહ્યું. હું બદલાઈ ગઈ છું પોતાના માટે નહીં પણ મારી દીકરી માટે. હવે હું પણ એવું જ નિભાવીશ જેવું તમે મારી સાથે કરો છો. આશા છે મિત્રો તમને વાર્તા સારી લાગી હશે. જો સારી લાગી હોય તો પ્લીઝ વિડિયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.